તો દર્શક મિત્રો, અત્યારે તમે કોઈ પણ દિશામાં જાઓ, અરે સાહેબ તમે ઉત્તરમાં જશો, દક્ષિણમાં જશો, પૂર્વમાં જશો કે પશ્ચિમમાં જશો, અરે સાહેબ તમને બધી જગ્યાએ નવનીતભાઈ અને નવનીતભાઈનું નામ એ માટે ચાલી રહ્યું છે કેમ કે એમની ઉપર હુમલો થયો. તમને ખબર હશે, જો કદાચ તમે એ વિડીયો જોયો હશે ને ભાઈ, તો તમારા બધાના મનમાં એક જ વિચાર આવે કે સાહેબ આ જેટલા લોકોએ માર્યા ને એમની સામે તો એવી કડકમાં કડક કાર્યવાહી કરો ને સાહેબ, કે જિંદગીમાં કોઈની ઉપર આંગળી મૂકતા પહેલા 10 વાર વિચારે કે સાહેબ હવે ન કરાય આવું, કેમ કે આપણે ભોગવી લીધું. કેમ કે સાહેબ એ વિડીયો તમે જોયો હશે સાહેબ, આ તો સેવક હતા અને સેવક ઉપર આવો તમે હુમલો કરો, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. શરમ આવી જોઈએ આરોપીઓને કે સાહેબ તમે ભગવાનના માણસોને આ રીતે હેરાન કરો. થોડીક તો શરમ રાખો સાહેબ, થોડાક તો ભગવાનથી ડરો ભાઈ. તમે બીજા માણસથી ન ડરો તો ભગવાનથી તો ડરો ભાઈ. એ પણ માણસ, અરે સાહેબ અહીંયા પગ નીચે કીડી આવીને મરી જાય ને ભાઈ, તો પણ ભગવાન પાસે જઈને માનતા રાખીએ, ધર્માદુ નાખીએ ભાઈ કે ભૂલથી કીડી મરી ગઈ. અને અહીંયા તો સાલા માણસો 8 જેટલા શખ્સો કે જે નવનીતભાઈ ઉપર લાકડીને ધોકા લઈને મારવા પડી ગયા. અરે સાહેબ ક્યાંક તો માનવતા રાખો, તમે ભગવાનથી ડરો ભાઈ. પણ આ લોકો તો પોતાની જાતને મોટા ગુંડાઓ માનીને બેઠા, ગુંડાઓ, એમ કે અમારાથી મોટું કોઈ છે જ નહીં ભાઈ. કાયદાની રીતે કામ કરતો જ હોય, બરોબર. તમે ગમે એટલા મોટા સેલિબ્રિટી હોય કે ગમે એટલા મોટા ગુંડા હોય કે ગમે એટલા મોટા નેતા હોય ભાઈ, બરોબર. કેમ કે કાયદો બધા માટે ભાઈ લાગુ પડે. એવું નથી હોતું કે તમે મોટા માણસ થઈ ગયા એટલે કાયદો તમારી માટે ના. અત્યારે પણ તમે જોતા હશો કે કોળી સમાજના તમામ નેતા કાયદામાં રહી અને કાયદાકીય રીતે લડી રહ્યા છે ભાઈ. શું એમને લડતા નથી આવડતું? આવડે છે બધાને લડતા, પણ ક્યાંક ને ક્યાંક સાહેબ એ કાયદાકીય રીતે લડી રહ્યા છે ભાઈ, કે કાયદો આપણે હાથમાં ન લેવાય, બરોબર. અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હર્ષભાઈ સંઘવી સાહેબનું આ વાક્ય હંમેશા માટે તમારે યાદ રાખવું જોઈએ. બસ આજ માટે દર્શક મિત્રો આપણે આટલું જ રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવો નવો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.